ભારતમાં જૈવ વિવિધતા બાબતે પ્રયાસોની આપણે વાત કરીએ મિત્રો તો યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભારતમાં પ્રયાસ થયો હતો પહેલા તો એક્ટ પસાર થયો હતો એટલે કે જૈવ વિવિધતાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો એક્ટ ક્યારે પસાર કરાયો હતો મિત્રો એક્ટ પસાર કર્યો હતો 2002 ના રોજ પસાર કરાયો હતો અને એના અનુલક્ષીને જ NBA એટલે કે નેશનલ બાયોડાયવર્સિટી પ્રાધિકરણ એટલે ઓથોરિટીની સ્થાપના કરી હતી એટલે હું અહીંયા શોર્ટ ફોર્મમાં લખી લઉં છું NBA તો મિત્રો NBA ની સ્થાપના થઈ હતી એ 2003 માં કરવામાં આવી હતી હા સાહેબ 2003 માં કરવામાં આવી હતી NBA નું મુખ્યાલય ક્યાં આવ્યું તો મિત્રો હમણાં જ વાત કરી કે NBA નું મુખ્યાલય આવેલું છે એ તમને જોવા મળશે ચેન્નઈમાં જોવા મળશે ચેન્નઈ તમિલનાડુ તો આટલું ભારતના પ્રયાસો બાબતે એટલીસ્ટ આટલી બાબત છે એ ખ્યાલ હોવી જોઈએ ચલો ડન ઓકે અને આ એક પ્રકારની કેવી સંસ્થા થઈ કહેવાય મિત્રો આ વન અને પર્યાવરણ મંત્રાલય અંતર્ગત જ આવે છે પણ એક પ્રકારની વૈધાનિક સંસ્થા થઈ કહેવાય નહીં કે બંધારણીય સંસ્થા કારણ કે એક્ટ પસાર કરીને કરેલી છે કયો એક્ટ તો જૈવ વિવિધતા એક્ટ પસાર કર્યો છે તો એટલીસ્ટ આટલું ખ્યાલ હોય હા સર ખ્યાલ હોય રેડી છે